તળાજા તાલુકાના ભારાપરા ગામે એક જ પરિવારના બે પક્ષો વચ્ચે લોહિયાળ મારામારી સર્જાઈ હતી, જેમાં બંને પક્ષના 4 થી 5 લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી, જે તમામને તળાજાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેમાં મકવાણા વિજયભાઈ અરજીભાઈ ઉંમર 25 અને મકવાણા વિપુલભાઈ અરજીભાઈ ઉંમર 33ને જેઓને માથાના ભાગે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, જ્યારે વધુ સારવાર માટે તેમને તળાજાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે સામા પક્ષના મકવાણા સુરેશભાઈ ગણેશભાઈ અને મકવાણા જગદીશભાઈ ગણેશભાઈએ મારામારીને લઈને મીડિયા સમક્ષ સામસામે આક્ષેપો કર્યા હતા, છેડતી સહિતના આક્ષેપો લગાવ્યા હતા. આ સમગ્ર ઘટનામાં સાચી હકીકત શું છે તે પોલીસ તપાસ બાદ જ જાણવા મળશે. નામ? મારું નામ મકવાણા વિપુલભાઈ અરજીભાઈ, ગામ ભારાપરા. શું બનાવ બન્યો? આજે આવો બનાવ બન્યો છે. બે ભાઈ અમારા છેડો છે ને એ ઊભા હતા. મારા કાકા આવ્યા પહેલાં, પછી મારા એનો નાનો છોકરો આવ્યો, તલવાર અને ધારી લઈને આવ્યા, કવળ લઈને આવ્યા. એની નાની દીકરી કવળ દાંત લઈને આવી. પછી બે ભાઈને એમને માર્યા. અગાઉ કઈ માથાકૂટ આવી? અગાઉ માથો કાંઈ નહીં. પોલીસ ફરિયાદ કરવાની? આ પેલું કહેવાનું છે. જે આપનું નામ? જગદીશ મકવાણા. શું બનાવ બન્યો? બનાવમાં એમ હતું, હું બહાર હતો, ઘરેથી ફોન આવ્યો, માથાકૂટ થયેલી છે. એટલે હું ઘરે આવ્યો, એ ખબર પડી કે ચેરચાણમાં બધી માથાકૂટ થયેલી છે. એટલે મેં ટાઈમને ત્યાં ગયો તો મને આને પાડી દીધો, પેલા માથામાં ધોકા માર્યા, પાડી દીધો. પછી સિગરેટ બૈરા બધા પકડી જાય આંદોળી વ્યક્તિને, સિગરેટ પછી સામેવાળા વ્યક્તિને મારા બસવામાં સામે વ્યક્તિ માટે શરીરને એવું બધું હતું, તલવારનું બધું, તમે મારા બસવા માટે મેં મારી દીધો વ્યક્તિને. એટલે એ લોકો લઈ ગયા, એટલે મારા ઘરના બૈરાને મને નીકળી